આપણે જોઈએ કે જે આ બંગલાનું હાઈ પ્રેશર આપણે ફિટિંગ જે કરેલું છે તો એનો બેનો પાઇપ ઉપરથી અગાસી ઉપરથી ઉતારેલો છે. આ એનું મેન વાલ છે. અહીંથી જે પાણી ઇનલેટ કરેલું છે. હવે આપણે જોઈએ કે જે અંદરનું જે બાથરૂમ જે છે ઓલેન કોખરાવાળું સિંગલ લેવલની મેટ્રોપોલ, તો એનો પાઇપ અહીંથી આપણે 1.5નો પાઇપ ઇનલેટ કરેલો છે. ઉપર CPVCનો પાઇપ છે. CPVCનો પાઇપ આપણે કેટલા માપ સાઇઝમાં આવેલો છે આપણે જોઈએ તો 55 ઇંચમાં CPVCનો પાઇપ છે. CPVCના પાઇપ પછી 10 ઇંચ આપણે આ 1.5નો પાઇપ છે. 7 થી લઈને 55 ઇંચ. આ જે મેટ્રોપોલ અહીં આપણે સિંગલ લેવલ ડિવાઈડર મૂકેલું છે. આ બારીકથી લઈને જ માપ કરી દેવાનું. 60 ઇંચે આ 1.5નો પાઇપ આવેલો છે. આ બાજુના બાથરૂમમાં અહીંથી ને બાજુના બાથરૂમમાં પાણી જાય છે, ગરમ પાણી અને ઠંડુ પાણી. હવે જોયા કે આપણે આ બાજુનું બીજું બાથરૂમ જે છે એટલે માસ્ટર બેડરૂમનું બાથરૂમ. આથી જે ઇનલેટ પાણી કરેલું છે એની આપણે ઊંચાઈ જોઈએ કે UPVCનો પાઇપ કેટલા માપમાં આવેલો છે. 66 ઇંચ ઉપરથી તકથી લઈને 66 ઇંચ આ પાઇપ આવેલો છે. એમાં પણ અહીંયા મેટ્રોપોલ છે અને સિંગલ લેવલ ડિવાઈડર પણ મૂકેલું છે આપણે. અહીંયા પછી આપણે ગેલીનો પાઇપ રાખેલો છે. એ પાઇપનું માપ સહિત જોઈ લઈએ. 91 ઇંચે અડધાનો પાઇપ રાખેલો છે. 7 થી લઈને 91 ઇંચે આ અડધાનો પાઇપ 91 ઇંચે પડ્યો છે. હવે આપણે જોઈએ નીચેના બાથરૂમમાં માપની રાખેલી છે. જે જૂનો પાઇપ જે આવેલો હતો એમાં આપણે UPVCનો પાઇપ જોઈન્ટ કરેલો હોય 1.5નો પાઇપ મેટ્રોપોલ છે. આ ઓલેન પોખરાનું રાખેલું છે. આ સિંગલ લેવલ ડિવાઈડર એનો પાઇપ એ માપથી જ આપણે જોઈએ કે 7 થી લઈને 63 ઇંચમાં 7 થી લઈને 63 ઇંચમાં UPVCનો પાઇપ છે. CPVCનું માપ જોઈ લઈએ. 7 થી લઈને 73 ઇંચ ઉપરથી 7 થી લઈને 73 ઇંચે CPVCનો પાઇપ રાખેલો છે. આ લાઈન જોઈએ કે આપણે અહીંથી આ જે રસોડામાં પાઇપ ગયેલો છે બહારની સાઈડ. અહીંયા આપણે કેન્ડીનો પોઈન્ટ રાખવામાં આવેલો છે. બાજુનું બાજર ખાલી છે, બાથરૂમ જ છે. તો બાથરૂમનું આપણે ફિટિંગ માપ સાઈઝ કેટલા પ્રમાણમાં છે જોઈ લઈ. ઇંચ 73 ઇંચમાં UPVCનો પાઇપ છે. સિંગલ લેવલ ડિવાઈડર મૂકેલો. દસ ઇંચમાં UPVCનો પાઇપ રાખેલો છે. ઉપરથી લાઈન જે ઉતરી આ દિવાલથી લઈને 10 ઇંચ છે.